નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ધોરણ 9 અને 10 માટે તથા ધોરણ 11 અને 12 માટે પણ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક લેંગ્વેજ ફંક્શન કે જેના વિશે આપણે આજે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 8માં એટલે કે પાર્ટ 8 ની અંદર આપણે જે ફંક્શન જોવાનું છે તે ફંક્શન તમને અહીં આપેલું છે. કમ્પેરિંગ થિંગ્સ, પર્સન, પ્લેસ. કમ્પેરિંગ એટલે કે સરખામણી કરવી. કોઈ વસ્તુ આપેલી હોય, થિંગ્સ, પર્સન આપેલું હોય અથવા તો પ્લેસ આપેલું હોય, તો તેની વસ્તુ બીજી વસ્તુ સાથે, બીજી વ્યક્તિ સાથે અથવા તો બીજા સ્થળ સાથે શું કરવી? સરખામણી કરવી. તો આપણે આ ફંક્શનની અંદર એક વસ્તુની બીજી વસ્તુ સાથે, એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે, એક સ્થળની બીજા સ્થળ સાથે સરખામણી કરવાની છે અને તેને આધારિત આપણે આ લેક્ચરની અંદર આ ફંક્શનના એક્ઝામ્પલ પણ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ વિડીયોને અંત સુધી જોવે તથા જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર કમ્પેરિંગ થિંગ્સ, પર્સન હોય કે પ્લેસ હોય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ. તો આ ફંક્શનમાં બે વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણી અથવા તો પક્ષીની તુલના કરવા માટે વપરાય છે. શું કીધું છે કે આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ આપેલી હોય, બે વસ્તુ આપેલી હોય, બે સ્થળ હોય કે કોઈ પ્રાણી કે પશુ હોય તેની એકબીજા સાથે તુલના કરવા માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તુલના કરવી એટલે કે સરખામણી કરવી, કે આ વ્યક્તિ કેવી છે, તેનામાં કેવા ગુણ છે, બીજી વ્યક્તિની સરખામણીમાં તે વ્યક્તિ કેવો સારો છે, આ વસ્તુ કેવી છે, આ સ્થળ કેવું છે, આ પ્રાણી કેવું છે વગેરે તુલના કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. હવે તુલના એટલે તમને યાદ આવ્યું છે કે ધોરણ 6, 7 અને 8 ની અંદર અથવા તો 9માં પણ તમે શીખ્યા હશે તુલના એટલે કે ડિગ્રી. તો આપણે આ ફંક્શનની સાથે સાથે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો પણ ઉપયોગ કરવાનો છે કે જે આ ફંક્શનનો મેઇન ભાગ છે, મેઇન પાર્ટ છે, તેને આધારિત આપણે આ ફંક્શનને આગળ શીખવાનું છે. તો જોઈએ કે આ ફંક્શનની અંદર જો એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુના જેવી છે કે નહીં તે બતાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. શું કીધું છે કે એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે સામ્યતા ધરાવે છે કે નથી ધરાવતી તે દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે, એટલે કે પોઝિટિવ ડિગ્રી વપરાશે. ત્યારબાદ એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતા કોઈ બાબતમાં ચડિયાતી છે કે ઉતરતી છે તેવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો આપણે ઉપયોગ કરીશું. શું કીધું છે? કોઈ એક વ્યક્તિ હોય કે વસ્તુ, એ બંનેની બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે તમે સરખામણી કરો તો બંનેની અંદર વધારે ઓછા પ્રમાણમાં તમને શું જોવા મળશે? ડિફરન્ટ જોવા મળશે. તો એ ડિફરન્સ બતાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? હાલ હવે તમને ખ્યાલ છે કે ફંક્શન હોય તો ફંક્શનમાં વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ એ આપણને ખૂબ જ મહત્વના છે. જો આપણે તેના પરથી ખ્યાલ આવે કે આ પ્રકારનું ફંક્શન છે અને આ ફંક્શનની અંદર આ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે તેને આપણે લખી શકીએ. તો અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરીશું કે જેની અંદર પોઝિટિવ ડિગ્રી આપેલી હશે, ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી ડિગ્રી આપેલી છે તમને સુપરલેટિવ ડિગ્રી. આ ત્રણ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે આ ફંક્શનના એક્ઝામ્પલ છે તેને આપણે જોઈશું અને તેને આધારિત જે પણ બીજા એક્સરસાઇઝ કે એક્ઝામની અંદર પૂછાતા ક્વેશ્ચન છે તેનો પણ આપણે આન્સર મેળવીશું. ક્લિયર? તો આપણે આ ફંક્શનની અંદર 3 ડિગ્રી શીખવાની છે અને 3 ડિગ્રી તેના વિશે અભ્યાસ કરીશું, તેની વાક્ય રચના કઈ છે અને ત્યારબાદ તેના એક્ઝામ્પલ દ્વારા આપણે આ ફંક્શનને આગળ શીખીશું. ક્લિયર? જોઈએ આગળ કે તમને વાક્ય રચના આપેલી છે પોઝિટિવ ડિગ્રીની. તો પોઝિટિવ ડિગ્રીની અંદર તમને ખ્યાલ જ છે કે ડિગ્રી હોય, તુલના કરવી હોય તો એક વ્યક્તિની તુલના થતી નથી, તેની સામે કોઈ બીજી વ્યક્તિ હોવી જોઈએ. તો અહીંયા પણ જ્યારે તમે પોઝિટિવ ડિગ્રી તમને આપેલી હોય તો સૌપ્રથમ કર્તા, ત્યારબાદ એઝ પ્લસ વિશેષણ
પ્લસ એસ સોરી એઝ પ્લસ શું થશે કર્તા, એટલે કે તમને અહીંયા વાક્ય રચનામાં કર્તા બતાવેલો નથી, દર્શાવેલો નથી. એનો મતલબ એ નહીં કે વાક્યમાં કર્તા ન હોય, પણ વાક્યની અંદર પહેલા શું આવશે કર્તા આવશે, ત્યારબાદ એઝ પ્લસ શું થશે વિશેષણ એટલે કે એડજેક્ટિવ પ્લસ એઝ અને પ્લસ શું આવશે ફરી પાછો કર્તા. કારણ કે આપણે કોઈ બે વસ્તુ હોય, બે વ્યક્તિ હોય કે બે સ્થળ હોય તેની એકબીજા સાથે સરખામણી કરવાની છે. ક્લિયર? એટલે કે અહીંયા પોઝિટિવ ડિગ્રીની અંદર તમને એઝ પ્લસ એઝ ની વચ્ચે શું આપેલું હશે વિશેષણ. આ ખાસ યાદ રાખવાનું, પોઝિટિવ ડિગ્રી ઉપરથી તમે વાક્ય બનાવો તો વાક્ય બનાવતી વખતે વિશેષણની આગળ પાછળ તમારે એઝ મૂકવાનું રહેશે. આ એઝ એવું દર્શાવે કે આ બંને વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે સ્થળ હોય એકબીજા સાથે કેવી સરખામણી એટલે કે સામ્યતા ધરાવે છે. ક્લિયર? એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો રવિ ઇઝ એઝ ટોલ એઝ સાહિલ. રવિ ઇઝ એટલે કે છે એઝ ટોલ એઝ એટલે કે ઊંચો, સાહિલ એટલે કે સાહિલ જેટલો, રવિ છે સાહિલ જેટલો જ ઊંચો છે. તમે જોઈ શકો અહીંયા કર્તા તરીકે રવિ અને બીજો કર્તા તરીકે શું આપેલો છે સાહિલ. ત્યારબાદ જે તમને ક્રિયાપદ આપ્યું હોય તે વર્તમાન કાળ હોય તો ઇઝ ને ભૂતકાળ હોય તો વોઝ પ્લસ એઝ પ્લસ ટોલ એટલે કે વિશેષણ પ્લસ એઝ. એક્ઝામ્પલ દ્વારા તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આ ડિગ્રીનું વાક્ય તમને આપેલું હશે. ત્યારબાદ નકાર વાક્ય રચના જોઈએ તો નકાર વાક્ય રચનાની અંદર પણ કર્તા પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ એઝ. એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. કવિ ઇઝ નોટ સો ટોલ એઝ રવિ. કવિ છે એ રવિ જેટલો ઊંચો નથી. બરોબર? ત્યારબાદ જો તમને વાક્ય રચના આપેલી હોય અને વાક્યમાં વાક્યની શરૂઆત નો અધરથી શરૂ થયેલી હોય તો નો અધર મૂકો પ્લસ એક વચનનું નામ એટલે કે કર્તાનું નામ એક વચનમાં આપેલું હોય તે પ્લસ એઝ પ્લસ વિશેષણ અને પ્લસ શું થશે એઝ. એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ. નો અધર બોય ઇઝ એઝ ફેટ એઝ શ્યામ. બીજો એવો એક બોય છોકરો નથી કે જે શ્યામ જેટલો કેવો છે જાડો છે. ક્લિયર? ત્યારબાદ વેરી ફ્યુ તમને આપેલું હોય, વાક્યની શરૂઆતમાં શું આપેલું હોય વેરી ફ્યુ. તો વેરી ફ્યુ નું વાક્ય કઈ રીતે બનશે વાક્ય રચના આધારિત જોઈએ કે જ્યારે તમને વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ આપ્યું હોય તો એના પછીનું નામ બહુવચન વાળું નામ આપેલું હશે અથવા તમારે બહુવચન વાળું નામ તમારે લખવાનું રહેશે. પ્લસ એઝ પ્લસ શું થશે વિશેષણ પ્લસ શું આવશે ફરી પાછું એઝ. તમે જોઈ શકો પોઝિટિવ ડિગ્રીની અંદર બધામાં એઝ વિશેષણ એઝ આપેલું છે. નકાર વાક્ય હોય તેમાં ખાલી ફક્ત શું આપેલું છે, બાકી બધાની અંદર પોઝિટિવ ડિગ્રીમાં એઝ પ્લસ વિશેષણ પ્લસ શું આપેલું છે ફરી પાછું એઝ આપેલું હશે અને લાસ્ટમાં અંતે ફરી પાછો કર્તા તમને આપેલો હશે. તો વેરી ફ્યુ એક એક્ઝામ્પલ જોઈએ. વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ રવિ. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે રવિ જેટલા જ ઊંચા છે. તમે જોઈ શકો કે વેરી પછી તમને શું આપેલું છે બોય આપ્યું છે તો બહુવચનમાં આપેલું છે એસ લાગેલું છે પાછળ આર એ પણ બહુવચન દર્શાવે. તો વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ રવિ. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે રવિ જેટલા જ ઊંચા છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. તો તેની વાક્ય રચના જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું કે જેની અંદર એક પ્રાણી હોય, પશુ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય તેની સરખામણી કરતા એક બીજી પ્રાણી છે, બીજી વ્યક્તિ છે, વસ્તુ છે તેની અંદર થોડા ગુણનો શું જોવા મળે વધારો, એટલે કે વ્યક્તિમાં ગુણ વધારે હોય અથવા તો ઓછા હોય એટલે કે ઓછા વધારે પણ તેમાં તમને જોવા મળે. તો વાક્ય રચના આપેલી છે તમને પહેલા શું આપેલો છે કરતા તો તમને આપેલું જ હશે વાક્યમાં પ્લસ વિશેષણ પ્લસ શું આપેલું છે વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લાગેલો હશે અને ઈઆર પ્રત્યય લાગી જાય ત્યાર પછી શું મૂકીશું આપણે ધેન. તો આ એક વાક્ય રચના થઈ. ત્યારબાદ કોઈ વિશેષણ એવું હોય કે જેના તમે બે ભાગ પાડી શકો તો એની પાછળ ઈઆર પ્રત્યય લાગતો નથી, પણ ઈઆર પ્રત્યય લગાવવાને બદલે વિશેષણની આગળ શું મૂકવામાં આવે છે મોર મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને ઈઆર વાળું રૂપ આપું વિશેષણ તો ટોલ છે TALL ટોલ. તો ટોલ નું શું થશે ટોલર થશે પણ મોર ટોલ થશે નહીં. એવી જ રીતે મોર વાળું એક્ઝામ્પલ તમને આપું તો બ્યુટીફુલ. તો બ્યુટીફુલ આપણે બે ભાગ પાડી શકીએ બ્યુ અને ફૂલ. ત્રણ ભાગ પડે બ્યુ પછી ટી અને પછી શું આવશે ફૂલ. તો બ્યુટીફુલ થયું. તેનું આપણે વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ લખો તો શું થશે મોર બ્યુટીફુલ. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ તો તમને શું આપી રહ્યું છે પેલા કરતા ત્યારબાદ ક્રિયા સહાયક ક્રિયાપદ એટલે કે ઇઝ પ્લસ શું આપેલું છે તમને વિશેષણનું ઈઆર વાળું રૂપ એટલે વિશેષણ તરીકે અહીંયા શું ઉપયોગ કર્યો આપણે ટોલ અને
પ્રત્યય કયો લાગ્યો ઈયર એટલે ટોલર થયું, ત્યારબાદ શું થયું ધેન, અને શું આવશે અંતે ફરી પાછો કરતા. તો રવિ ઇઝ ટોલર ધેન કવિ. રવિ છે કવિ કરતા કેવો છે વધારે ઊંચો છે. ખ્યાલ આવ્યો? અહીંયા તમે જોઈ શકો રવિમાં ગુણનું વધારે મહત્વમાં આપવાનું એટલે કે તેનું મૂલ્ય વધારે લીધું છે. અહીંયા રવિ છે એ કવિ કરતા કેવો છે વધારે ઊંચો છે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે વિશેષણ પ્લસ તમને શું આપેલું હોય ઈઆર પ્રત્યય પ્લસ ધેન એની અધર. હવે તમને અહીંયા જોવા મળ્યું એની અધર વાળું વાક્ય આપેલું છે, બરોબર? તો બંને સમાન જ. અહીંયા આપણે કર્તા તરીકે એક મૂકતા, પણ એની સ્થાનની જગ્યાએ આપણે કર્તા તરીકે શું મૂકીશું આપણે એની અધર, એટલે કે બીજા કેટલાક લોકો, બીજી કેટલીક વસ્તુઓ, બીજી કેટલાક સ્થળ. ક્લિયર? એવી જ રીતે મોર વાળું વાક્ય વિશેષણ આપ્યું હોય તો મોર પ્લસ વિશેષણ થશે પ્લસ ધેન, ને ફરી પાછું એની અધર તો આવવાનું જ રહેશે. ક્લિયર? તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આ બે રીતે વાક્ય રચના તમને આપેલી હોય. જો અમુક વિશેષણ એવા હોય કે જેની પ્રત્યે ઈઆર લાગતો નથી, પરંતુ વિશેષણની આગળ મોર લગાડવામાં આવે, જેમ કે બ્યુટીફુલ, કેરલેસ, ઇન્ટેલિજન્સ, કેરફુલ. તો આવા બધા વિશેષણ છે એની અંદર સ્વર વધારે હોય એમ પણ કહી શકાય. ઉપરાંત એ વિશેષણના આપણે બે ભાગ પાડી શકીએ. એટલે કે કેરલેસ નું તમે જુઓ તો કેર પ્લસ લેસ એટલે કે કેરલેસ, કેરફુલ કેર પ્લસ ફૂલ. ક્લિયર? તો જોઈએ ત્યારબાદ એક્ઝામ્પલ કે રાકેશ ઇઝ ફેટર ધેન એની અધર બોય. રાકેશ એ બીજા છોકરાઓ કરતા કેવો છે વધારે જાડો છે. તમે જોઈ શકો બીજા છોકરાઓની સરખામણીમાં રાકેશને થોડુંક વધારે મહત્વ આપવામાં આવ્યું એના ગુણને આધારે. તો રાકેશ ઇઝ ફેટર ધેન એની અધર બોયઝ. ક્લિયર? તમને ખ્યાલ આવે છે કે જ્યારે એની અધર આપેલું હોય તો તમને એક કરતા સ્થાને એક સમૂહ લીધેલો હશે. બીજા છોકરાઓ કરતા રાકેશ કેવો છે વધારે જાડો છે. અહીંયા ફક્ત એમ જ કીધું કે રવિ છે એ કવિ જેટલો કવિ કરતા વધારે ઊંચો છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ વિશેષણનું ઈઆર વાળું રૂપ પ્લસ ધેન પ્લસ મેની અધર અથવા મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન પ્લસ મેની અધર. એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ તો શ્યામ ઇઝ ટોલર ધેન મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેની સરખામણીમાં શ્યામ કેવો છે વધારે ઊંચો છે. ક્લિયર? તમને ખ્યાલ? બીજું એક્ઝામ્પલ લે શ્યામ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ. શ્યામ છે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેની કરતા કેવો છે વધારે ઇન્ટેલિજન્ટ છે. તો ઇન્ટેલિજન્સ તેની આગળ પણ આપણે મોર લગાવીશું, તેની પાછળ ઈઆર પ્રત્યય લાગશે નહીં, કારણ કે આ નિયમો તમે ધોરણ 9 ની અંદર તથા ધોરણ 7 અને 8 માં પણ શીખી ગયા છો કે એવા વિશેષણના રૂપ હોય કે જેની પાછળ ઈઆર લાગે, અને અમુક એવું વિશેષણ રૂપ હોય કે જેને આપણે બે ભાગ પડી શકીએ તો તેની અંદર સ્વરની સંખ્યા 5, 4 અથવા 5 કરતા કેવી હોય વધારે હોય તો તેની આગળ મોર પ્રત્યય લાગે. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈશું કે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે કે શું? શ્રેષ્ઠતા દર્શાવે. એક સમૂહ હોય અને સમૂહમાં એક વ્યક્તિની સરખામણી બીજા ઘણા બધા વ્યક્તિ સાથે કરવામાં આવેલી. શું કીધું? કે સમૂહની અંદર એક વ્યક્તિની સરખામણી બીજા ઘણા બધા વ્યક્તિ સાથે કરવામાં આવે, એટલે કે આ ડિગ્રીનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રીતે થાય. ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો આ વિદ્યાર્થીમાંનો કોઈ એક વિદ્યાર્થી બીજા બધા વિદ્યાર્થીની સરખામણીમાં કેવો હોય શ્રેષ્ઠ હોય. ક્લિયર? જોઈએ આગળ વાક્ય રચના. તો ફર્સ્ટ શું મૂકીશું ધ પ્લસ વિશેષણ, અને વિશેષણના અંતે શું મૂકીશું આપણે ઈએસટી. અહીંયા ધ છે એ તમને સુપરલેટિવ ડિગ્રી દર્શાવે. કરતા તો તમને આપેલો જ હશે, પણ કરતા પછી તમને શું આપેલો હોય ધ, અને ત્યારબાદ શું આપેલું છે વિશેષણ, અને વિશેષણના અંતે તમને ઈએસટી પ્રત્યય લાગેલો હશે. એવી જ રીતે બીજું વાક્ય કે અમુક વિશેષણ એવું હોય કે જેની પ્રત્યે ઈએસટી લાગે નહીં, પણ તેની આગળ ધ મોસ્ટ મૂકવામાં આવે. તો ધ મોસ્ટ પ્લસ શું આવશે વિશેષણ. એક્ઝામ્પલ દ્વારા શીખીએ. રવિ ઇઝ અ ફેટેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. શાળામાં જેટલા બી વિદ્યાર્થીઓ છે એમાંથી રવિ સૌથી વધારે જાડો વિદ્યાર્થી છે, જાડો છોકરો છે. તો તમને ખ્યાલ કે શાળાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, ઘણા બધા છોકરાઓ હોય, તો તેની સરખામણીમાં સૌથી વધારે જાડો કોને ગણવામાં આવ્યો? રવિને. ક્લિયર? ત્યારબાદ જોઈએ વન ઓફ ધ પ્લસ વિશેષણ, અને વિશેષણની પ્રત્યય કયો પ્રત્યય લાગશે ઈએસટી, એટલે કે ઈએસટી વાળું વિશેષણ. અથવા તો વન ઓફ ધ મોસ્ટ પ્લસ શું હશે વિશેષણ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે કવિ ઇઝ વન ઓફ ધ ફેટેસ્ટ બોય
ઇન ધ ક્લાસ. કયો વિષય? ક્લાસમાંના દરેક વિદ્યાર્થીઓમાંનો એક કેવો છે? સૌથી જાડો વિદ્યાર્થી છે. ક્લિયર? હવે જોઈએ આગળ કે એક્સરસાઇઝમાં કે આ ફંક્શનને આધારિત ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. તો તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે, કમ્પ્લેટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. તમારે અધૂરું વાક્ય આપેલું છે અને અધૂરું વાક્યને પૂર્ણ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીસ હાઉસ ઇઝ. ત્યારબાદ તમને વ્હાઇટ કલરથી જે આલ્ફાબેટ લખેલા છે વર્ડ્સ, તે તમને શું આપેલી છે? બ્લેન્ક આપેલી હશે. તમારે અહીંયા બ્લેન્ક સમજવાનું છે, એટલે કે ખાલી જગ્યા. તો અધૂરું વાક્ય છે, તમારે તેને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો જોઈએ કે ધીસ હાઉસ ઇઝ. હવે તમે અહીંયા ઇઝ પછી તમે પોઝિટિવ ડિગ્રીનો પણ ઉપયોગ કરી શકો, કમ્પેરેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ કરી શકો અને સુપરલેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ કરી શકો. બરોબર? તમે 3 ડિગ્રીમાંથી કોઈ બી ડિગ્રીનો ઉપયોગ કરી શકો. તો આપણે અહીંયા પોઝિટિવ ડિગ્રી વાળું વાક્ય બને, ધીસ હાઉસ એટલે કે આ ઘર, ઇઝ એટલે કે છે એઝ બિગ એઝ. તમે જોઈ શકો એઝ પછી શું આવેલું છે? બિગ એટલે કે વિશેષણ. ત્યારબાદ શું આવેલું છે? એઝ ધેટ હાઉસ. તો આ ઘર પેલા ઘર કરતા કેવું છે? પેલા ઘર જેટલું જ મોટું છે. શું કીધું છે? પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શાવે કે આ ઘર પેલા ઘર જેટલા જ મોટું છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ, બિંકલ ઇઝ સ્માર્ટર ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. બિંકલ છે તે ક્લાસમાંની બીજી ઘણી બધી છોકરીઓ, કેટલીક છોકરીઓ કરતા કેવી છે? વધારે સ્માર્ટ છે. તમે જોઈ શકો કે અહીંયા વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય લાગ્યો, એટલે આ કઈ ડિગ્રી થઈ કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી. અને વિશેષણ પછી તમને શું મૂકવામાં આવ્યું છે? ધેન. તો ધ્યાન શું દર્શાવે? કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ થર્ડ એક્ઝામ્પલ, વી સો ધેટ હિરલ. અમે હિરલને જોઈ, વોઝ રનિંગ ફાસ્ટર ધેન સ્નેહલ. તે સ્નેહલ કરતા ઝડપથી દોડી રહી હતી. તમે જોઈ શકો કે હિરલની સરખામણીમાં સાથે કોની સરખામણી કરવામાં આવી? સ્નેહલની. પણ બંનેમાં સૌથી વધારે ઝડપથી કોણ દોડતું હતું? હિરલ. ક્લિયર? એટલે આ કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે કે એક વ્યક્તિની સરખામણી જો બીજી વ્યક્તિનું મહત્વ વધારે આવે તો કઈ ડિગ્રી હોય? કમ્પેરેટિવ ડિગ્રી. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે હંમેશા યાદ રાખવાનું છે કે વિશેષણના અંતે તમને ઈઆર પ્રત્યય લાગેલો હશે. અને ઈઆર પ્રત્યય વિશેષણની સાથે તમે ઈઆર પ્રત્યય લગાવો તો ત્યારબાદ તમારે શું મૂકવાનું રહેશે? ધેન મૂકવાનું રહેશે. એટલે તમે જોઈ શકો છો અહીંયા ફાસ્ટર ધેન. ક્લિયર? ત્યારબાદ જોઈએ આગળ, ગોવા ઇઝ મોર એન્જોયેબલ ધેન દીવ. ગોવા છે એ દીવ કરતા વધારે આનંદદાયક છે. ક્લિયર? કે ત્યાં વધારે આનંદ કરવામાં મજા આવે. ત્યારબાદ તમને નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે કમ્પ્લેટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. તમને ડાયલોગ્સ આપેલો છે અને આ ડાયલોગ્સને પૂર્ણ કરવા માટે તમારે ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. અને ફંક્શનનો ઉપયોગ કરો તે પહેલા તમને નીચે એમસીક્યુમાં તમને વિકલ્પમાં 4 ઓપ્શન આપેલા હશે કે જેને આધારિત તમારે તે જે આન્સર આવતો હોય તે તમારે લખવાનો રહેશે. તો જોઈએ ફર્સ્ટ ડાયલોગ, મિસ્ટર વ્યાસ કહે છે રોહન ઇઝ અ ક્લેવર બોય. મિસ્ટર વ્યાસ છે મિસ્ટર રાઠોડને કહે છે કે રોહન છે હોશિયાર છોકરો છે. બરોબર? તો મિસ્ટર રાઠોડ કહે છે બટ રાહુલ. પછી શું આપેલું છે? તમને બ્લેન્ક આપેલી છે અને આ બ્લેન્કને ઉપયોગ કરવા આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીશું. એટલે કયું ફંક્શન? કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ પ્લેસ. જો વસ્તુની સરખામણી કરવામાં હોય તો વસ્તુ સાથે કરવાની, વ્યક્તિની સરખામણી કરવામાં આવેલી હોય તો વ્યક્તિ સાથે કરવી, અને કોઈ સ્થળ આપેલું હોય તો તેની સરખામણી તમારે સ્થળ સાથે કરવાની રહેશે. તમને અહીંયા રોહન એટલે કે પર્સન આપેલું છે તો આપણે અહીંયા રાહુલ સાથે તેની સરખામણી કરવામાં આવી. તો જે વિકલ્પ નંબર એ, ઇઝ અ ક્લેવર ધેન રોહન, ઇઝ ઓલ્સો ક્લેવર, will be either a doctor or an engineer, D who was punished yesterday. હવે તમે જોઈ શકો કે આપણે અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ, આપણે કયા ફંક્શનને શીખી રહ્યા છીએ? તો કમ્પેરિંગ થિંગ, પર્સન અને પ્લેસ. તો તમારે જોવાનું કે એવો વિકલ્પ ગોતવાનો કે જેની અંદર ડિગ્રી આધારિત તમને સેન્ટેન્સ આપેલું હોય. શેને આધારિત સેન્ટેન્સ આપેલું હોય? ડિગ્રી આધારિત. તમે જોઈ શકો કે એક્ઝામ્પલ નંબર એ,
કે જેની અંદર તમને આપેલું છે કે ઇઝ ક્લેવર ધેન રોહન. તો એ ધ્યાન આવ્યું અને વિશેષણની પાછળ તમને ઈઆર વાળું રૂપ આપ્યું, તો આ ડિગ્રી રૂપ થશે. તો આપણો જવાબ શું થશે? એ. કે રોહન એ હોશિયાર છોકરો છે, સાથે સાથે મિસ્ટર રાઠોડ શું કહે છે? રોહન હોશિયાર તો છે, પરંતુ રાહુલ જેટલો હોશિયાર નથી. એટલે કે રાહુલ છે એ રોહન કરતા કેવો છે? વધારે હોશિયાર છે. ક્લિયર? અને બી વિકલ્પમાં ઇઝ ઓલસો ક્લેવર તે થશે. અહીંયા સરખામણી કરવાનું કીધું, બરોબર? અહીંયા તમને વિશેષણ તો આપેલું છે ક્લેવર, પણ એની આગળ પાછળ તમને ક્યાંય એજ આપેલું નથી, અથવા ધ્યાન આપેલું નથી, અથવા તો વિશેષણ ઈએસટી વાળું રૂપ પણ આપેલું નથી. એટલે કે તમારો જોબ બી થશે નહીં. એટલે આપણે શું કરીશું? લખીશું નહીં. હાલ, ત્યારબાદ વિકલ્પ સી will be either a doctor or engineer. વિકલ્પ સી પણ આવશે નહીં, કારણ કે એમાં ડિગ્રીને લગતો એક પણ શબ્દ અનુરૂપ નથી. ને વિકલ્પ ડી was punished yesterday. ગઈકાલે તેને સજા કરવામાં આવી હતી, તો તે પણ થશે નહીં. એટલે કે આપણો જવાબમાં શું આવશે? વિકલ્પ એ. તો મિસ્ટર વ્યાસ કહે છે રોહન ઇઝ અ ક્લેવર બોય. રોહન છે હોશિયાર છોકરો છે. તો જોઈએ મિસ્ટર રાઠોડ શું કહે છે? બટ રાહુલ ઇઝ અ ક્લેવર ધેન એન બોય. રાહુલ ઇઝ ક્લેવર ધેન રોહન. તો રાહુલ છે એ રોહન કરતા વધારે હોશિયાર છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે. આપેલું છે ડાયલોગ. પ્રિયા કહે છે ધ કુતુમ્બીનાર ઇઝ અ બ્યુટીફુલ બિલ્ડિંગ. કુતુમ્બીનાર છે ખૂબ જ સુંદર બિલ્ડિંગ છે, ઇમારત છે. તો અનુ કહે છે યસ બટ ઇટ ઇઝ. પછી વાક્ય અધૂરું છે, તો આપણે આ અધૂરા વાક્યને પૂર્ણ કરવા, ડાયલોગ્સને પૂર્ણ કરવા આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીશું. એટલે કે કમ્પેરિંગ થિંગ્સ, કમ્પેરિંગ પર્સન અને કમ્પેરિંગ પ્લેસ. તો જોઈએ વિકલ્પ. વિકલ્પ એ આપેલો છે તમને વિઝિટ બાય અસ એવરી યર. અમે દર વર્ષે તેની મુલાકાત લઈએ છીએ. વિકલ્પ બી વાય આર યુ સો હેપી. તું શા માટે ખુશ છે? વિકલ્પ ડી નોટ એઝ બ્યુટીફુલ એઝ ધ તાજમહેલ. તે તાજમહેલ જેટલું સુંદર નથી. અને વિકલ્પ ડી નોટ બિલ્ડ બાય એની ઇન્ડિયન્સ. અને તેને ભારતીય વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યું નથી. તો જોઈએ તો શું રહેશે? આપણે કમ્પેરિંગ થિંગ્સ એટલે કે અહીંયા સરખામણી કરવાની છે. કુતુમ્બીનારની બીજી કોઈ ઇમારત સાથે શું કરવાની છે? સરખામણી કરવાની છે. તમે વિકલ્પ એની અંદર જોઈ શકો છો કે તમને આ ફંક્શન અનુરૂપ એક બી શબ્દ આપેલો નથી. અહીંયા વિઝિટેડ બાય અસ એવરીવેર, અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે, તો આ ફંક્શન ની અંદર ભૂતકાળનું રૂપ આવશે નહીં. એટલે કે અહીંયા તમારો વિકલ્પ એ શું થશે? ખોટો જવાબ. ત્યારબાદ વાય આર યુ સો હેપી, તો આ ડાયલોગને અનુરૂપ કઈ શબ્દ નથી, એટલે તે પણ આવશે નહીં. ત્યારબાદ જો નોટ એઝ બ્યુટીફુલ એઝ ધ તાજમહેલ. તમે જોઈ શકો કે અહીંયા વિશેષણમાં તમને એઝ બ્યુટીફુલ એઝ, એટલે કે તમને અહીંયા પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપ્યું છે. તો આપણો જવાબ શું રહેશે? વિકલ્પ સી આપણો જવાબ થશે. તો અનુ કહે છે કે હા, કુતુબ મિનાર સુંદર ઇમારત છે, પરંતુ તે તાજમહેલ જેટલી સુંદર નથી. એટલે આવશે ઇટ ઇઝ નોટ એઝ બ્યુટીફુલ એઝ ધ તાજમહેલ. એટલે કે આપણો જવાબ શું થશે? વિકલ્પ સી. અને વિકલ્પ ડી તે પણ આપણો જવાબ થશે નહીં. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કે તમને આપેલું છે ઈવા લુક એટ માં સરસ્વતી ફોટો. સરસ્વતી માં ફોટા સામુ જો. તો મોહિત કહેશે વાવ સી, પછી તમને શું આપેલું છે? ડોટ ડોટ ડોટ. વાક્ય પૂર્ણ કરવાનું છે ડાયલોગ્સ ને. તો જોઈએ વિકલ્પ એ ઇઝ ધ ગોડેસ who master all skill. વિકલ્પ બી look as white as snow, is sitting on peacock, should be devoted by us. હવે તમે જોઈ શકો કે આપણે આ ફંક્શનમાં કે આ એક્ઝામ્પલમાં આપણે કમ્પેરિંગ થિંગ નો ઉપયોગ કરવાનો છે, અથવા તો પર્સન અથવા તો પ્લેસ નો લઈ શકો. તમે જે વાક્ય ડાયલોગ ની અંદર જેનો વર્ણન કરવામાં આવેલું હોય તેની સાથે સરખામણી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ હોય તો તેની વ્યક્તિ સાથે, વસ્તુ હોય તો વસ્તુ સાથે, પ્રાણી હોય તો પ્રાણી સાથે, અથવા સ્થળ હોય તો સ્થળ સાથે. અહીંયા આપણે સરસ્વતી માનો ફોટાની સરખામણી કરવામાં આવી છે, બરોબર? તો વિકલ્પ એ ઇઝ ધ ગોડેસ who master all skill. તે બધી જ સ્કિલમાં કેવો છે? ખૂબ જ સારા છે, માસ્ટર છે. looks as white as snow. તે બરફ જેવા સફેદ છે. is sitting on peacock. તે પીકોક ઉપર બેઠેલા છે. should be devoted by us. આપણે તેની પૂજા અથવા ભક્તિ કરવી જોઈએ. હવે તમને ખ્યાલ હોય કે આપણે અહીંયા આ લેક્ચરમાં કમ્પેરિંગ થિંગ્સ ફંક્શનનો અભ્યાસ કરી રહ્યા છે, તો તેની અંદર ડિગ્રીનો ઉપયોગ થશે.
તો તમારે જોવાનું કે વિકલ્પની અંદર કયા વિકલ્પમાં ડિગ્રીનું વાક્ય તમને આપેલું છે. તમે જોઈ શકો વિકલ્પ બી ની અંદર અહીંયા તમને એઝ પ્લસ વિશેષણ પ્લસ શું આપેલું છે એઝ, કે જે એ પોઝિટિવ દર્શાવે. શું દર્શાવે? પોઝિટિવ ડિગ્રી દર્શાવે. એટલે કે આપણો જવાબ શું થશે? વિકલ્પ બી. વિકલ્પ એ પણ થશે નહીં, વિકલ્પ સી પણ થશે નહીં અને વિકલ્પ ડી પણ થશે નહીં. પણ જવાબ શું થશે? વિકલ્પ બી, કે આ માં સરસ્વતી છે તે બરફ જેવા સફેદ દેખાય છે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો તમને આપેલું છે મિતુ કહે છે યુવરાજ ઇઝ અ ગુડ ફિલ્ડર. યુવરાજ છે ખૂબ જ સારો ફિલ્ડર છે. તો વિધિ કહે છે યસ બટ રૈના ઇઝ ખાલી જગ્યા. તો રૈનાની સરખામણી યુવરાજ સાથે કરવાની છે આપણે. તો જોઈએ વિકલ્પ એ સપોર્ટેડ બાય ધોની, તો ધોનીને સપોર્ટ કરે છે. વિકલ્પ બી બેટર ધેન હિમ, યુવરાજ કરતા વધારે સારો ફિલ્ડર છે. બેટિંગ એટ નંબર 3 પોઝિશન, તે 3 નંબર પર બેટિંગ કરવા આવે છે. ધ બેટ્સમેન હુ હેઝ સ્કોર્ડ એન્ડ મેની રન્સ, તે બેટ્સમેન છે કે જેને સૌથી વધારે રન કરેલા છે. તમે જોઈ શકો આપણે યુવરાજની સરખામણી રૈના સાથે કરવાની છે. તો તમારે વિકલ્પમાં જોવાનું છે કે એવું વાક્ય આપેલું છે કે જેની અંદર યુવરાજની સરખામણી રૈના સાથે કરવામાં આવેલી છે. તો વિકલ્પ એ થશે નહીં. ત્યારબાદ વિકલ્પ સી, તે પણ થશે નહીં. વિકલ્પ ડી અને એટલે કે વિકલ્પ ડી પણ આપણો જવાબ થશે નહીં. પણ વિકલ્પ સી માં તમે જોઈ શકો બેટર ધેન આપ્યું. શું આપ્યું? બેટર ધેન. બરોબર. આ બેટર છે એનું ગુજરાતી થાય સારું. એની પાસે ઈ આર પ્રત્યે આપેલો છે તો ફરી પાછો તેની પ્રત્યે ઈ આર પ્રત્યે લાગશે નહીં ને ધેન તમને કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે. તો જવાબમાં શું આવશે? યસ બટ રૈના ઇઝ બેટર ધેન હિમ. પરંતુ રૈના છે યુવરાજ કરતા વધારે સારો ફિલ્ડર છે. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. દીપ, હુ ઇઝ યોર ફેવરિટ બેટ્સમેન? દીપ છે તેના ફ્રેન્ડ આયુષને કહે છે કે તારો પસંદીદાર બેટ્સમેન કોણ છે? તો આયુષ કહે છે કે વિરાટ કોહલી. વિરાટ કોહલી. હી ઇઝ પછી તમને શું આપેલી છે? પ્લે. તો ડાયલોગને આધારિત આપણે એમસીક્યુ જોઈએ ને તે ખાલી જગ્યાને આપણે પૂર્ણ કરીએ. તો આઈ ઓલવેઝ લાઈક ટુ વોચ હિઝ બેટિંગ. મને હંમેશા તેની બેટિંગ કરે તે જોવું ગમે છે. હુ ડીડ યુ લાઈક મોસ્ટ? તે કોને સૌથી વધારે લાઈક કરે છે? આઈ એધર લાઈક નોર વોચ એનીબડી એલ્સ. મને એની સિવાય બીજા કોઈને જોવાનું ગમતું નથી. હી ઇઝ બેટર ધેન ઓલ. તે બધા જ કરતા કેવો છે? વધારે સારો છે. તો તમે જોઈ શકો આપણે આ ફંક્શનની અંદર એટલે કે આ લેક્ચરમાં કમ્પેરિંગ થિંગ, પર્સન અને પ્લેસ વિશે અભ્યાસ કરીએ છીએ. તો આ તમારે આ ફંક્શન અંદર જે લેંગ્વેજ એલિમેન્ટ છે એટલે કે ડિગ્રીઓ, તો ડિગ્રીઓને અનુરૂપ જે તમને વિકલ્પ આપેલો હોય તે વિકલ્પ તમારો શું થશે? જવાબ થશે. તો તમે જોઈ શકો વિકલ્પ એમાં આઈ ઓલવેઝ લાઈક ટુ વોચ હિઝ બેટિંગ. તમે કંઈ પણ ડિગ્રીનો તમને વર્ણન કરવામાં આવ્યું નથી એટલે કે વિકલ્પ એ પણ આપણો જવાબ થશે નહીં. ત્યારબાદ whom did you like most? તેમાં પણ ડિગ્રીનું વર્ણન કરવામાં આવ્યું નથી એટલે કે તેમાં પણ વિશેષણ નથી આવ્યું. બરોબર. તો વિકલ્પ બી પણ આપણો જવાબ થશે નહીં. અને વિકલ્પ સી તે પણ આપણો જવાબ થશે નહીં. પણ તમે વિકલ્પ ડી ની અંદર તમે જોઈ શકો ઇઝ પછી તમને બેટર આપ્યું અને બેટર ત્યારબાદ શું આપેલું છે? ધેન. એટલે કે વિશેષણ પ્લસ શું આપ્યું છે? ધેન. તો જે દર્શાવે કે આ વાક્ય ડિગ્રીનું છે અને તમારો જવાબ પણ શું થશે? ડી. એટલે કે વિરાટ કોહલી અને તે બધા જ બેટ્સમેન કરતા કેવો છે? સારો છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.